મહેસાણા તાલુકામાં લૂંટની ખોટી ફરિયાદ નોંધાવનાર રમેશ પટેલ નામના વ્યક્તિનો પોલીસે ગણતરીના કલાકોમાં જ પર્દાફાશ કર્યો છે. ફરિયાદીએ પોતે જ પોતાની આંખમાં મરચું નાખી અને હાથ પર ચપ્પુ મારીને લૂંટનું નાટક રચ્યું હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. રમેશ પટેલે પોલીસને જણાવ્યું હતું કે 2 અજાણ્યા બાઇક સવારોએ તેમની આંખમાં મરચું નાખીને લૂંટ ચલાવી છે. જો કે પોલીસને તપાસ દરમિયાન ફરિયાદી પર શંકા ગઈ હતી. ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજ ચકાસતા પોલીસને માલુમ પડ્યું કે રમેશ પટેલ પોતે જ પોતાની જાતને ઈજા પહોંચાડી રહ્યા હતા અને લૂંટનું ખોટું દ્રશ્ય ઊભું કરી રહ્યા હતા. પૂછપરછ દરમિયાન રમેશ પટેલે કબૂલાત કરી હતી કે દીકરા અને પુત્રવધૂને કેનેડા મોકલવાના ખર્ચના દેવા પેટે તેમણે ઘરમાં કોઈને કહ્યા વગર પુત્રવધૂના દાગીના વેચી દીધા હતા. હવે દીકરો પુત્રવધૂ કેનેડાથી પરત આવવાના હોવાથી અને દાગીનાનો હિસાબ આપવો ન પડે તે માટે તેમણે આ લૂંટનું નાટક રચ્યું હતું. પોલીસે તેમના ઘરેથી મરચાની ભૂકી અને ચપ્પુ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દાગીના બહુના વેચવાનું કારણ મારા બહુના દાગીના હતા ને બહુ મારા બિચારા કેનેડાથી હવે 3 મહિનામાં આવવાના હતા. બરોબર, હવે એ આવે તો હવે દાગીના માગે છે, ક્યાંથી લાવું દાગીના? એના દાગીના મેં 4 વર્ષથી વેચી નાખ્યા હતા. મને નફરત, મને એ થઈ ગયું કે હવે હું કોને એને હામે મળીશ નહીં. મારી વાઈફને ખબર નહીં, મારા છોકરાને ખબર નહીં, કોઈને ખબર નહીં ઘરમાં મારા સિવાય. એ દુઃખ એટલે મને એટલું દુઃખ થાય કે હું મરી કેમ નહીં જતો. હાલમાં મને એવું થાય મારી છરી મેં મારી ને તો થોડુંક મને એમ હતું કે હું થોડીક મારીશ, બરોબર, અને પછી આ થોડુંક થશે અને મારું કઈ નામ નહીં આવે. પણ સારું, આ તો કુદરત મેં કરું ને હવે આ થોડુંક આવી ગયું, વધારે થયું, વધારે વાગીએ, વધારે ગઈ. કેસમાં પોલીસને એક એંગલના સીસીટીવી લેટ નાઇટ મળી આવેલા હતા, જેમાં આ વ્યક્તિ પોતે જ એક જગ્યાએ બેસીને આંખમાં મરચું નાખી અને છરો મારતો હોય તેવું મળી આવતા અમે આના નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હતા અને ત્યારબાદની એમના ડિટેલ ઇન્ટ્રોગેશનમાં તેઓએ પોતે પણ આ વસ્તુ કબૂલેલી છે. એમને અમે જ્યારે ડિટેલ ઇન્ટ્રોગેશન કર્યું ત્યારે જાણવા એવું મળેલું હતું કે તેઓના પુત્ર અને તેઓની પુત્રવધુ તેઓ કેનેડા વસવાટ કરે છે અને તેઓને કેનેડા મોકલવા માટે તેઓએ 50 લાખ રૂપિયા ક્યાંકથી ઉછીના લઈ અને જે તે વખતે એમને મૂકેલા હતા. તેઓ લાટીનો ધંધો કરતા હતા અને તેમાં તેમને નુકસાન ગયેલું હતું, એટલે તેઓએ નુકસાન ભરપાઈ કરવા માટે થઈ અને તેઓની જે પુત્રવધુ છે તેના દાગીના બારોબાર વેચી કાઢેલા હતા અને એ નુકસાન ભરપાઈ કરેલું હતું. હવે ટૂંક સમયની અંદર થોડા દિવસો પછી એમના પુત્ર અને પુત્રવધુ કેનેડાથી પાછા ફરીથી ગામમાં આવવાના હતા અને તેઓને ડર હતો કે જ્યારે પુત્રવધુ પોતાના દાગીના માંગશે અથવા તો જોવા જશે ત્યારે આ દાગીના મળી આવશે નહીં તો તેઓ શું જવાબ આપશે. તો આ બાબતને ધ્યાનમાં રાખી અને તેઓ એક લૂંટનું તરકટ રચ્યું હોવાનું અત્યારે તપાસ ચાલુ છે.